अविचल रहे ना कोई, जो गड़ी जाए सत्संग में वो जीवन का फल होय। जीवन ની અંદર મહાપુરુષે ખૂબ સુંદર વાત કરી છે સાહેબ। एक घड़ी आधी में पुण्या तुलसी संगत संत की कटे कोटी વધારને પણ જો થોડીક વાર માટે જો તમે શાંતિ રાખી અને સદગુરુ સંતોનો સત્સંગ તમારા ભીતરમાં ઉતારો, તમારા હૃદયમાં ઉતારો, તો 100% સાહેબ તમારા જીવનમાં પરિવર્તન આવે ને આવે। नहीं तो चोय जाता चोय नहीं हूं लाया अरे की जब्बर मोणा आई अरे भाई हूं लीधु अरे जब्बर गाड़ियों आई पर ती हूं लीधु आ जब्बर में कोई वने लीधु आपरा यो कईक आया छे तो कईक मेरवी जईए कईक लईने जईए आपरा जीवन નું કલ્યાણ થઈ જાય એવા શબ્દો એવા મોતીડાઓ આ માણેક ચોકની અંદર મહાપુરુષો ઉછાળે છે। પણ જો કદાચ આપણું લક્ષ્ય હોય તો 100% એ મોતી આપણા હાથમાં આવે ને આવે। जीवन के अंदर એટલા માટે મહાપુરુષોએ બહુ સુંદર વાત કરી, जब तक रहेगी ये जिंदगी फुर्सत मिलेगी न काम से। जीवन में महापुरुषो कैसे माना जीवन क्यों हुदी आई एम बिजी एक दारो नेकड़ी धरतारी तीजी। कोई खटपट रोटलो में राखे, कोई खटपट हगो वालो में राखे, कोई खटपट आबा जवा में राखे। एवी ने एवी खटपट तो आ महापुरुषों अमृत वाणी वहळवा में राखे तो 100% साहेब एनामां परिवर्तन आवे। हमने महापुरुषे केटली सुंदर बातों करी, तमे विचार तो करो। खाली जो એટલું બેહી જાય તોય તમારે કશું ના કરવું પડે, પણ જીવનની અંદર એટલા માટે સંત મહાપુરુષોએ કીધું કે जब तक रहेगी ये जिंदगी फुर्सत मिलेगी न काम से। अगर कुछ मर्द बिता है तो प्यार करी ले श्री राम से। साहेब महापुरुषो कैसे कुछ समय ऐसा निकालो तो संत महापुरुषों नो हृदय परसी जाए, वो सत्संग थाय तो 100% ए पापी जेसल पण पीर थईने पूजाय ने महापुरुषोए आपरा माटे કેટલી મહેનત કરી છે। હમણાં તમે જો અમારા મહાપુરુષે બહુ સુંદર વાત કરી કે થોડીદાસ બાપા અહીં પગપાળા ચાલી કેવી યાત્રા કરી। અમને ગાડી લઈને આવતા હોથે થયું છે તાને એ વખત કેવો સમય છે। જોરદાર બાપુનો તાળીઓના ગરગડાટથી બતાવો સાહેબ કે આવા મરજીવા સંતો સાહેબ જીવનની પરવા કર્યા સિવાય જન જાગૃતિ માટે કેટલા પ્રયત્નો કર્યા છે અને આપણને તો તૈયાર રોટલી મળી છે। કેવી રોટલી મળી છે પહેલા? दादा बीमार थे तमने जुओ तो 12 रोजीओनी सेवा करे, नवरावे तो उरावे, हवानो रूपारो सीरो बनाई खवरावे तो आ डोहाना उकाळा ना मटे। पेलो बार आगे रही कि तमे बीमार छो, हूँ सेवा तमारी करू छू, मारी फरज में छे। तमारी आटली हूँ सेवा करू छू तोय तमे आटला बधा उकाळा केम कर करो छो? आ तमारा उंकाळा केम नहीं मटता? तमने रूपारा नवरावो, तमने रूपारो कपड़ो हारो पेड़ावू छू, तमारी रजाई गोदरो बधो बदली नाखू छू, तमने जेटला क्लीन राखू छू तोय तमारा उंकाळा मटता नहीं। रोज हवारमा तमनो चोखा जीमो सीरो बनाईने खवरावू छू तोय तमारा उंकाळा मटता नहीं। અને એ વખતના મને તો હું બોલ્યો કે તું બધું કર્યું છે વાત સાચી, શીરોય મને ખવડાવશો વાત સાચી, પણ ઉતારો છે તારો ભા કોણ ઉતારવામાં જોડાવે। આટલા મહાપુરુષો એવો અમૃત શીરો બનાવ્યો છે, છેક આપણા મુખ સુધી લાઈન મૂક્યો છે, ઠાકરનો ઠાકર બનાવ્યો છે। અને સાહેબ જો મુખથી ઉતારતા જો આપણને જોડાવતું હોય ને તો વણા જેવા આપણા કાયર છે, વણા જેવો કોઈ મૂર્ખ નહીં। સદગુરુ મહારાજ ને ઈશારો કરીને કહ્યું કે જોઈ લે આ
છું ઉતારવાની જવાબદારી તારી છે અને જેને જેને ઉતાર્યો છે ને સાહેબ એને તો લીલા લહેર છે સાહેબ. પણ જેને વચમાં કડવી લાગી છે ને રાય કોટાડે સડ્યા છે. જીવનમાં સદગુરુના શબ્દના તમે થાઓ અધિકારી માનભાઈ. જે અધિકારી બની જાય સંત સાહેબ એને વસ્તુ સુલભ થઈ જાય. અને એટલા માટે મહાપુરુષે વાત કરી છે ગુરુબિન જ્ઞાન ન ઉપજે ગુરુબિન મિટે ના ભેદ ગુરુબિન સંશય ના ટરે ભલો વાંચો ને ચારે. વેદ શાસ્ત્રો ઉપનિષદો ગમે એટલો વાંચો પણ જ્યાં સુધી આવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સુશીલ સદગુરુ ના મળે તો સુધી સાહેબ એનો ભેદ સમજાય. એનો ભેદ સમજવા માટે આવા મહાપુરુષોની જરૂર પડે, આવા સદગુરુની જરૂર પડે. તમે જુઓ ગોમનું નામ છે શિરવાણિયા. શિર એટલે માથું, શિર એટલે શું થાય? માથું. અને ઉપર વાણી. આ મહાપુરુષ કેવા વાણિયા થઈ તમારા શિરનો સાહેબ એક ઈશારાની અંદર સાહેબ તમે જુઓ એ સતની શમશેરથી તમારું શીશ ઉતારે અને 100% સાહેબ તમને સ્વયંની ઓળખાણ કરાવે ને કરાવે. એટલા માટે મહાપુરુષોએ બહુ સુંદર વાત કરી. એ તમે સ્વયં